તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. સેક્શન ડી વાંચી લીધો વિદ્યાર્થી મિત્રો. હવે સેક્શન સી છે એમના પણ પ્રશ્ન નોટ ડાઉન કરી લો. હું તમારી સામે રજૂ કરું છું સેક્શન સી ના ધમાકેદાર આઈએમપી ક્વેશ્ચન. કાલના ક્વેશ્ચન પેપરમાં હશે એવું માની લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સેક્શન સી ની અંદર કયા કયા ચેપ્ટર માંથી પ્રશ્નો આવે છે. તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, 6, 8, 18 અને 19 વિદ્યાર્થી મિત્રો કુલ 9 પ્રશ્નો આવશે. એમાંથી ચેપ્ટર નંબર 3 માંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. ચેપ્ટર નંબર 8 માંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને ચેપ્ટર નંબર 18 માંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. 9 માંથી તમારે કોઈ પણ 6 લખવાના હોય. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં તમને ગ્રીન સ્ટાર દેખાય છે ગેરંટી મારી કહી દો, પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જેમ કે ચેપ્ટર નંબર 3 ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયો છે આ વખતે, મોહેન્જો-દડોની ટૂંક નોંધ પૂછાવાની શક્યતા, એ પણ ચિત્ર સાથે. વિદ્યાર્થી મિત્રો તમને ચિત્ર આપી દે, મોહેન્જો-દડોનું ચિત્ર ખાસ જોવાનું છે. એ આખી ટૂંક નોંધ પાકી કરવાની છે. આ ચેપ્ટરનો બીજો અગત્યનો પ્રશ્ન છે ધોળાવીરા વિશે ટૂંક નોંધ લખો. અને એવો જ એક પ્રશ્ન છે લોથલ. પણ આ ચેપ્ટરના સૌથી આઈએમપી ક્વેશ્ચન હું તમને પહેલા કહી દઉં, પછી બીજા પ્રશ્નો વિશે ડિસ્કશન કરશું. એક પહેલો તો મોહેન્જો-દડોની ટૂંક નોંધ છે, ધોળાવીરા અને જે મેં ગ્રીન સ્ટાર આપેલો છે ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો ગુજરાતની ગુફાઓ, ગુજરાતની ગુફાઓને તમારે વ્યવસ્થિત રીતે વાંચી લેવાની. જુનાગઢની ગુફા હોય, રાજકોટની ગુફાઓ હોય, ખંભાલીડાની ગુફાઓ હોય. એટલે કે ખંભાલીડાની ગુફાઓ ક્યાં છે? રાજકોટની અંદર ઢાંકની ગુફા છે. બરાબર, આ જેટલી પણ ગુજરાતની ગુફાઓ છે બધી જ ગુફાઓ વિશે તમારે માહિતી મેળવી લેવાની છે. અને ચોથો આઈએમપી આ ચેપ્ટરનો ક્વેશ્ચન છે જૈન મંદિરો. વિદ્યાર્થી મિત્રો અમારી ટીમે આ 4 પ્રશ્નોને સૌથી આઈએમપી પ્રશ્નો કીધા છે. ઓકે, ચાલો એની સિવાય પણ બીજા પ્રશ્નો ઉપર તમારે નજર ફેરવી લેવાની છે. સ્તંભાલેખ એટલે શું? અને એમાંય સારનાથના સ્તંભ વિશે માહિતી આપો. બરાબર, તો એના વિશે આપણે માહિતી મેળવવાની. માહિતી આપણે તમારે પરીક્ષાની અંદર આપવાની છે. પછી ગુપ્ત કાળને કલાનો સુવર્ણ યુગ કહે છે. વિદ્યાર્થી મિત્રો ગુપ્ત કાળને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. એ પ્રશ્ન પણ તમારે વાંચી લેવાનો છે. પછી એક મોઢેરાનું સૂર્ય મંદિર, એ પણ એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુજરાતની સ્થાપત્ય કલા, એના વિશે પણ તમારે થોડું ઘણું વાંચી લેવાનું છે. અને ગોપુરમ, ગોપુરમ એટલે દક્ષિણ ભારતનો જે પ્રવેશ દ્વાર છે વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? ગોપુરમ. ઓકે, તો એના વિશે પણ તમારે માહિતી મેળવી લેવાની છે. તો આ થઈ ગયા ચેપ્ટર નંબર 3 ના આઈએમપી ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો હવે જોવાનું છે ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 માંથી પણ વિદ્યાર્થી મિત્રો 3 ગુણના કેટલા પ્રશ્ન આવશે? 2. અને આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે વ્યાખ્યાઓ. આ ચેપ્ટરમાંથી વ્યાખ્યાઓ પૂછાય છે અને પૂછાય જ છે. તમારા બોર્ડનું કોઈ પણ ક્વેશ્ચન પેપર લઈ લો, વ્યાખ્યાઓ લગભગ મોટા ભાગે આવે છે. ઓકે, એમાંય તમને જે ગ્રીન સ્ટાર દેખાય એ પ્રશ્નો પહેલા હું તમને કહી દઉં. તો વિદ્યાર્થી મિત્રો પહેલો ચેપ્ટર નંબર 8 માં સંસાધનના ઉપયોગો જણાવો. 3 ઉપયોગ છે: કાચા માલ તરીકે, ખોરાક તરીકે અને ઉર્જા મેળવવા માટે. ઓકે, ચાલો. પછી બીજો પ્રશ્ન છે વિતરણના આધારે સંસાધનના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો વિતરણના આધારે સંસાધનના 4 પ્રકાર પડે છે: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. આ ફટાફટ આ 4 ની વ્યાખ્યા અને એના ઉદાહરણ પાકા કરી લેવાના છે. એની પછી છે જમીનમાં આ વર્ષે પૂછાઈ શકે કાપની જમીન સૌથી ઇમ્પોર્ટન્ટ અને કાળી જમીન. વિદ્યાર્થી મિત્રો આ 2 જમીન તો પાકી કરી જ લેવાની છે. જમીન પૂછે ને તો 2 માંથી કોઈ પણ એક જમીન પૂછાય છે. અને કદાચ ક્યારેક રાતી જમીન પણ બોર્ડ વાળા પૂછી લે છે. જ્યાં જ્યાં ગ્રીન સ્ટાર છે વિદ્યાર્થી મિત્રો અમારી ટીમે હાઇલાઇટ કર્યા છે. અને અમારી ટીમે હાઇલાઇટ કર્યાનો મતલબ પૂરું અધ્યયન સાથે આ પ્રશ્નોને હાઇલાઇટ કરવામાં આવ્યા હોય તો તમારે ફરજિયાત વાંચી લેવાના છે. એની પછીનો પ્રશ્ન છે જમીન ધોવાણ એટલે શું? તેને અટકાવવાના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો કયો પ્રશ્ન છે? જમીન ધોવાણ. બરાબર, ગયા વર્ષે મારા ખ્યાલથી પૂછાઈ ગયો તો ભૂમિ સંરક્ષણ એટલે શું? તેમના ઉપાયો જણાવો.
આ વર્ષે એનો ઓપોઝિટ પ્રશ્ન જમીન ધોવાણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, અને આ ચેપ્ટરમાં જેટલી પણ વ્યાખ્યાઓ, આ બધી જ વ્યાખ્યાઓ વાંચવાની છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 19 વિદ્યાર્થી મિત્રો સ્કીપ નથી કરવાનું, કાન ખોલીને સાંભળી લો. આ ચેપ્ટર સ્કીપ કરવાનું નથી, કારણ કે આ ચેપ્ટરમાં પણ આઈએમપી પ્રશ્ન ફરજિયાત પાકા કરી લેવાના. આ વખતે તમે જોજો, ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે જે સરકારે કામગીરી કરીને પ્રશ્ન પૂછાવવાની પૂરી શક્યતા. બરાબર, તો સ્વાસ્થ્ય સુધારણા માટે સરકારે કઈ કઈ કામગીરી કરી છે તે વાંચી લેવાનો. મહિલા સશક્તિકરણ અંગે ટૂંકનો વિદ્યાર્થી મિત્રો, મહિલા સશક્તિકરણ આ ટૂંકનો હાઇલાઇટ છે. મહિલા સશક્તિકરણ ને સ્વાસ્થ્યની ટૂંકનો ફરજિયાત પાકી કરવાની વિદ્યાર્થી મિત્રો. ભારતમાં સ્ત્રી અને પુરુષોની અસમાનતાના કારણો જણાવો. ભારતમાં જે સ્ત્રી અને પુરુષ વચ્ચે ઘણી બધી અસમાનતા છે, તેમના કયા કયા કારણો છે એ તમારે પાકા કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એની પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે, અને આપણે ઉચ્ચતમ માનવ વિકાસની હરોળમાં આપણે જવું હોય તો આપણે શું કરવું જોઈએ, એ પણ પ્રશ્ન તમને પૂછાય લે. આ પ્રશ્ન તમે પાકો કરવાનો છે. માનવ વિકાસ આંકના નિર્દેશકો જણાવો. બરાબર, માનવ વિકાસ આંકના જેટલા પણ નિર્દેશકો છે તે તમારે પાકા કરી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે ગ્રીન કલર દેખાય છે, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ, સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા અને માનવ વિકાસ આંકના નિર્દેશકો, ચેપ્ટર નંબર 4 વિદ્યાર્થી મિત્રો, તમને ગ્રીન સ્ટાર દેખાય છે, કાન ખોલી સાંભળી લેજો. પૂછાય એવા પ્રશ્ન છે, અમારી ટીમે અધ્યયન કરી તમારા માટે તૈયાર કર્યા છે વિદ્યાર્થી મિત્રો. જે ચેપ્ટર નંબર 4 છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ વર્ષ માટે ક્વેશ્ચન બને છે, પ્રાચીન ભારતના સાહિત્ય વિશે માહિતી આપો. પ્રાચીન ભારતનું સાહિત્ય, એમાં વૈદિક સાહિત્ય, બોધકાલીન સાહિત્ય, ગુપ્તકાલીન સાહિત્ય તમારે લખવાનું હોય સંપૂર્ણ, પણ એના પણ મેન પોઈન્ટ લખવાનો હોય. એમાંય મેં હાઇલાઇટ કર્યો છે વૈદિક સાહિત્ય, એટલે કે વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, બરાબર, અથર્વવેદ, આવા 4 વેદો, ઉપનિષદો, આરણ્યકો, વેદાંત, મહાભારત ને રામાયણ, આટલું વાંચી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને બૌદ્ધકાલીન સાહિત્ય, ગુપ્ત યુગને સંસ્કૃત ભાષાના સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન કરવાનો છે ફાઇનલ. બરાબર, ધ્યાન રાખજો, ગુપ્તકાલીન સ્થાપત્ય કા ગુપ્તકાલીન સાહિત્ય, એમાંથી એક પ્રશ્ન બોર્ડમાં પૂછાવાની શક્યતા છે. ઓકે, પછી એક ટૂંકનોન વાંચવાની છે આ વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો, એ છે અમીર ખુસરોની ટૂંકનોન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોન છે વિદ્યાર્થી મિત્રો, અમીર ખુસરો. અને વિદ્યાપીઠો 4 આપી છે તમને, 4 વાંચવાની તો છે જ. એમાં મારા ખ્યાલથી આ વર્ષે તક્ષશિલા, વલ્લભી આમાંથી પૂછાવાની શક્યતા. જ્યાં જ્યાં ગ્રીન સ્ટાર છે વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત વાંચવાના છે. બરાબર, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો, એટલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અને ફારસી સાહિત્ય એટલે કે મુઘલકાલીન સાહિત્ય વિશે નોંધ લખો વિદ્યાર્થી મિત્રો. ઘણાને એમ થશે ચેપ્ટર નંબર 6 માંથી 3 ગુણના પ્રશ્નો, કેમ? આમાંથી તો 2 ગુણના પ્રશ્નો આવે, પણ બોર્ડે જે નમૂનાનું ક્વેશ્ચન પેપર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એમની અંદર ચેપ્ટર નંબર 6 માંથી એક પ્રશ્ન પૂછેલો છે. એટલા માટે આ વખતે યાદ રાખજો, 2 ગુણમાં અથવા તો 3 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો જોવું હોય તો જોઈ લેજો. કાલના ક્વેશ્ચન પેપરની અંદર અજંતા ઇલોરા કે એલિફન્ટા, અજંતા ઇલોરા કે એલિફન્ટા, 3 માંથી એક ટૂંકનોંધ લગભગ મારા ખ્યાલથી હશે. કા અજંતાની ટૂંકનોંધ હશે, કા ઇલોરાની હશે, કા તો એલિફન્ટા. 3 ટૂંકનોંધ વાંચી લેવાની વિદ્યાર્થી મિત્રો. એની પછી છે ખજુરાહોનું મંદિરો, એટલે ખજુરાહોના જે મંદિરો છે તેમના વિશે આ નમૂનાના ક્વેશ્ચન પેપરની અંદર પૂછવામાં આવેલો પ્રશ્ન છે, ખજુરાહોના મંદિરો. એટલા માટે અમારી ટીમે ચેપ્ટર નંબર 6 માંથી પણ 3 ગુણના પ્રશ્નો તમારા માટે તૈયાર કરીને આપ્યા છે તમને. આ ઉપરાંત કોણાર્કના સૂર્ય મંદિર ટૂંકનોંધ વાંચી લેવાની, જેનાથી તમે બધા પરિચિત છો. હમ્પીની ટૂંકનોંધ તમારે વાંચી લેવાની. તાજમહેલની ટૂંકનોંધ આ વખતે ઇમ્પોર્ટન્ટ બને છે વિદ્યાર્થી મિત્રો. અને લાલ કિલ્લાની ટૂંકનોંધ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી ગોવાના દેવળો અને અમદાવાદને ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે. શા માટે? તો આ પ્રશ્ન તમારે વાંચી લેવાનો છે. અને પાટણના સ્થાપત્યો, એટલે એમાં ખાસ કરીને રાણીની વાવ છે, એમના વિશે તમારે
માહિતી આપવાની રહેશે જો પ્રશ્ન પૂછાય તો. કયા ચેપ્ટર નંબર 6 માં અજંતા, ઇલોરા, એલિફન્ટા ને ખજુરાહો, તાજમહેલ ને લાલ કિલ્લો વાંચી લેવાનું વિદ્યાર્થી મિત્રો. કાલના પેપરમાં તમે જોઈ લેજો. ચેપ્ટર નંબર 18 મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને સ્કીપ કરે છે. વિદ્યાર્થી મિત્રો સ્કીપ નથી કરવાનું. આ ચેપ્ટરમાંથી 3 ગુણના 2 પ્રશ્નો આવે છે. કાન ખોલીને સાંભળી લેજો. આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 3 ગુણના કેટલા ક્વેશ્ચન આવે છે? 2 પ્રશ્નો આવે છે. વિદ્યાર્થી મિત્રો એમાં છે પહેલું છે ગ્રાહકોના અધિકારો સવિસ્તાર સમજાવો. બરાબર, ગ્રાહકોના 6 અધિકાર છે. સલામતીનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર ને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. માત્ર મુદ્દા લખવાના છે. અંદર તમારે તમારી રીતના મૌલિકતાથી લખવાનું છે. અને જો તમને 3 માર્ક્સ નથી મળતા તો મને કહેજો. વિદ્યાર્થી મિત્રો એવી રીતના ગ્રાહકની ફરજો પણ તમારે પાકી કરી લેવાની છે. કોઈ પણ નવ ફરજ પાકી કરીને જવાનું. આ વર્ષે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આ પ્રશ્ન તમે જોઈ લો. હું આ બીજું આ ગ્રીન સ્ટાર માની લો કે આ સ્ટાર કરું છું. આ પ્રશ્ન પૂછાવાની પૂરી શક્યતા. ફરિયાદ દાખલ કોણ કરી શકે? 5 વ્યક્તિઓ ફરિયાદ દાખલ કરી શકે. ગ્રાહક મંડળ, ગ્રાહક પોતે, બધા ગ્રાહકો વતી કોઈ એક, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશો, આ લોકો ફરિયાદ દાખલ કરી શકે. ક્યાં દાખલ કરી શકે? બધાને ખબર છે. જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન, અને કેવી રીતે એ આખી પ્રોસેસ તમને આપેલી છે. વાંચી લેવાની છે. 18મા ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. વિદ્યાર્થી મિત્રો ISO અને CSE વિશે પણ તમારે માહિતી મેળવી લેવાની છે અને આ વાંચી લેવાનું છે. એની પછી વિદ્યાર્થી મિત્રો ગ્રાહક મંડળની ટૂંક નોંધ વાંચી લેવાની છે. આ વર્ષે બીજો અગત્યનો ક્વેશ્ચન છે એ છે ત્રિસ્તરીય અદાલત વિશે માહિતી આપો. જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, આ તમારે પાકું કરી લેવાનો છે. પછી સ્થિરતા સાથે ભાવ વધારો અર્થતંત્ર માટે ફાયદાકારક પણ છે, પોષણરૂપ પણ છે. આવો પ્રશ્ન પૂછાય, એ પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. અને ભાવ નિયંત્રણ શા માટે જરૂરી? ભાવ વધારાના કારણો નહીં, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? અને આ ચેપ્ટરની અંદર એક ટૂંક નોંધ છે ભાવ વધારામાંથી, એ છે કાળું નાણું, બ્લેક મની, જેની ટૂંક નોંધ પણ તમારે વાંચી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો ભાવ નિયમન અને માપબંધીની ટૂંક નોંધો પણ તમારે વાંચી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં હજી ઇમ્પોર્ટન્ટ શું છે? આ ચેપ્ટરમાં હજી ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં આપેલા તમામ ચિત્રો અને આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલા માર્કાઓ. આ ચિત્રો અને માર્કાઓની પૂરી માહિતી વિદ્યાર્થી મિત્રો તમારે મેળવી લેવાની છે. દરેક માર્કો છે એમાં પૂરા નામ, ચિત્રો, માર્કાના અને ક્યાં લાગે છે એ તમારે બરોબર વાંચી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો તો હવે સેક્શન બી મોટા ભાગના વિદ્યાર્થીઓના મગજમારી હોય છે કે સેક્શન બી ના સર IMP આપો, સેક્શન બી ના IMP આપો. એ હવે 2 કલાક પછી રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો 2 કલાક પછી તમને સેક્શન બી ના અમે IMP આપીશું. એના માટે તૈયાર રહેજો. ત્યાં સુધી તમે સેક્શન સી અને ડી ના જે IMP પ્રશ્નો છે પાકા કરીને આવો વિદ્યાર્થી મિત્રો.